તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપણે સીઈટી પરીક્ષા માટે જે લેક્ચર શરૂ કર્યા છે એમાં આપણે પહેલો ટોપિક લીધો છે શ્રેણી. હવે શ્રેણીમાં આપણે સરવાળા આધારે, બાદબાકી આધારે, ગુણાકાર આધારે અને ભાગાકાર આધારે આટલી શ્રેણી આપણે શીખી ગયા છીએ. હવે આપણે શીખવાની છે શ્રેણી કઈ? તો કે સંખ્યા જ્ઞાન આધારે. કઈ શ્રેણી શીખવાની છે ભાઈ? સંખ્યા જ્ઞાન આધારે. હવે આપણને એવું થાય કે આમાં શું પૂછાય, બરોબર? તો એની આપણે વાત કરીએ. અવાજનું ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે અવાજમાં વ્યવસ્થિત અવાજ સંભળાતો નથી, તો લગભગ હવે પ્રોબ્લેમ નહીં આવતો હોય, બરોબર? છતાં કાંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરી દેજો. તો હવે આપણે આજે વાત કરવાની છે સંખ્યા જ્ઞાન આધારે શ્રેણી. તો એના માટે આપણે પહેલા તો આટલું શીખવું પડે કે ભાઈ સંખ્યા જ્ઞાનમાં શું? તો કે એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, આ બધું આપણે શીખવું પડે. હવે એકી સંખ્યા કોને કહેવાય? તો એ તો તમને ખ્યાલ હશે જ તે, બરોબર? ન હોય તો અહીંયા આપણે ધ્યાન આપવાનું છે કે ભાઈ એકી સંખ્યા કોને કહેવાય. તો જુઓ, આ 1, 3, 5, 7, 9, 11 આ જે સંખ્યા આમ અનંત સુધી આ જે સંખ્યાઓ છે એ કઈ સંખ્યાઓ છે? એકી સંખ્યાઓ છે. હવે અહીંયા 2, 4, 6, 8, 10, 12 આ બધી બેકી સંખ્યાઓ છે. હવે એકી સંખ્યા અને બેકી સંખ્યા વાળું તો હેલું જ છે ભાઈ, એમાં કઈ પ્રોબ્લેમ આવે એમ નથી, બરોબર? એ તો હેલું જ છે. વાંધો ક્યાં પડે? અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વાળું. તો એ આપણે આમાં આગળ શીખશું, બરોબર? એટલે કોઈ લેક્ચર અધવશ્ય મૂકવાનો નથી. હવે જુઓ, અત્યારે પહેલા આપણે એકી સંખ્યા વિશે વાત કરી લઈએ અને બેકી સંખ્યા વિશે વાત કરી લઈએ, પછી અવિભાજ્ય અને વિભાજ્ય વિશે વાત કરીએ. તો એકી સંખ્યા અને બેકી સંખ્યા આધારે પ્રશ્ન કેવો પૂછાય? આ રહ્યો તમારી સામે. અહીંયા તમને આપેલું છે કે ભાઈ 1, 3, 5, 7 ખાલી જગ્યા. તો આમાં કઈ શ્રેણી છે? તો કે ભાઈ આમાં તમે આવું કરી શકો કે સાહેબ +1 કરેલું છે, સોરી હા અહીંયા 1 કરેલું છે, પછી અહીંયા તો કે +2, અહીંયા પણ 2 કરેલું છે, પછી અહીંયા પણ +2 કરેલું છે, બરોબર? +1 નહીં, +2 કરેલા છે, બરોબર? તો તમે આમ કહી શકો કે ભાઈ +2 તો અહીંયા જવાબ આવે 9. હવે હું તમને એમ કહું કે ભાઈ આ એકી સંખ્યાની શ્રેણી છે, તો કે ભાઈ 1, 3, 5, 7 પછી આવે 9. એ રીતે મારી વાત સાચી છે, બરોબર? તો બંને રીતે સાચું છે, પણ આ કોન્સેપ્ટ તમારા મગજમાં ઉતરે કે ભાઈ એકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા આ બધું ઉતરે એટલા માટે હું અત્યારથી તમને સમજાવું છું કે આ એકી સંખ્યા આધારિત શ્રેણી છે, બરોબર? બાકી તમે આમ કરી શકો ભાઈ આમાં 2 ઉમેરેલા છે. ઓકે, ચાલો. તો અહીંયા જવાબ આવશે કેટલો? 9 જવાબ આવશે, રાઈટ? હવે એના પછીનો પ્રશ્ન જુઓ, હેલું જ છે. જવાબ જેને આવડતો હોય એ કોમેન્ટ કરતા જજો. વિડીયોને તમે લાઈક નથી કરતા ભાઈ, વિડીયોને લાઈક કરી દેજો એટલે તમારા જેવા જે બાળકો હોય બીજા તૈયારી કરતા હોય એમના સુધી આપણા વિડીયો પોગે, બરોબર? અને અમને થોડું ઘણું પ્રોત્સાહન મળે આ કામ કરવાનું. તો હાલો, હવે અહીંયા જુઓ, જવાબ આવડે એ કોમેન્ટ કરી દેશે. 2, 4, 6, 8, 10 અને ખાલી જગ્યા આપેલું છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ +2 કરેલા છે, +2 કરેલા છે, +2 કરેલા છે, અહીંયા પણ +2 કરેલા છે. તો હવે મારે પણ +2 કરવાના છે, તો અહીંયા જવાબ આવશે 12. હું એમ બોલું કે ભાઈ આ બેકી સંખ્યા ક્રમશઃ લખેલી છે કે ભાઈ 2, 4, 6, 8, 10 પછી બેકી સંખ્યા કઈ આવે? તો કે 12. તો હું આ રીતે હું સાચો છું અને તમે સાચા છો, બરોબર? તો હવે આમાં કઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ક્યાં? અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યામાં. એના ઉપર આપણે વાત કરીએ, આગળ વધીએ. આમાં જવાબ આવશે 12. ચાલો આગળ વધીએ પહેલા ભાઈ એક ખાસ કે જે બાળકો સીઈટી પરીક્ષાની તૈયારી કરતા હોય અને બુક મગાવવાનું ઈચ્છતા હોય, બરોબર? બુક લેવાની હોય જેમને, તો નૂતન સીઈટી નામની બુક અવેલેબલ છે. માર્કેટ કિંમત 360 MRP છે, પરંતુ અહીંથી ઓર્ડર કરશો તો 260 રૂપિયામાં આ બુક તમને મળી જશે, બરોબર? હવે બુક ઓર્ડર કરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અથવા તો આ નંબર પર તમારે વોટ્સઅપમાં સીઈટી બુક લખીને મેસેજ કરવો તો પણ તમે ઓર્ડર કરી શકશો. હવે આગળ વધીએ આપણે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા તરફ. હવે જુઓ, અવિભાજ્ય સંખ્યા એટલે શું? પહેલા તો આ એક મગજમાં ઉતારો.
અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યા છે એના અવયવ ન પડતા હોય, બરોબર? અવયવ ન પડતા હોય મીન્સ કે ભાઈ 2 છે તો 2 ના અવયવ ન પડે, એના 2 ના અવયવ પોતે કોણ? 1 અને 2 જ રહેશે, બરોબર? તમે 2 ને કોઈના વડે ભાગો તો નિશેષ જવાબ ક્યારે મળે? કે ભાઈ હું 2 ભાગ્યા કેટલા કરું તો અહીં શેષ નહીં વધે, તો એક તો હું 1 કરીશ, તો કે 1 દુ 2, બરોબર? તો અહીંયા 0, શેષ આવી 0. પછી હું 2 ને 2 વડે ભાગું તો 2 એકા 2, શેષ આવી 0, રાઈટ? તો આને કહેવાનો મતલબ એવો છે કે 2 છે 2 એને તમે ખાલી પોતે સંખ્યા પોતે અને 1 વડે જ ભાગી શકો નિશેષ, એ સિવાય બીજી કોઈ પણ સંખ્યા વડે ન ભાગી શકો. જેમ કે 7 છે તો 7 ને તમે યા તો 7 વડે ભાગી શકો યા તો 7 ભાગ્યા તમે 1 કરી શકો, આ સિવાય બીજા કોઈ પણ વડે નિશેષ ભાગાકાર નહીં થાય, રાઈટ? એની જગ્યાએ 4 કહું હું તમને, જુઓ 4 છે તો તમે 4 ને 4 વડે ભાગી શકો, 4 એકા 4, 0 શેષ આવી. 4 ને તમે 1 વડે ભાગી શકો, 1 ચોક 4, 0 શેષ આવી. 4 ને તમે 2 વડે પણ ભાગી શકો, 2 ગુણ્યા 2 4 થાય, શેષ 0 આવી, બરોબર? તો 4 ને તમે પોતે 1 અને બીજી અન્ય સંખ્યા વડે પણ ભાગી શકો તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. આટલું ક્લિયર થઈ ગયું ભાઈ? આટલું ક્લિયર થઈ ગયું? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય ને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? ક્લિયર થઈ ગયું? તો આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ. પણ પહેલા આટલું યાદ રાખો, અવિભાજ્ય સંખ્યા જો અહીંયા લખેલી છે, હવે તમે અહીંથી જુઓ તો તમને આ એકી સંખ્યા લખી હોય એવું લાગે, જુઓ 3 5 7, પણ હવે અહીંયા જુઓ તો 7 પછી 9 નથી લખેલા, 11 લખેલા છે. શું કામ? કે આ અવિભાજ્ય સંખ્યા લખેલી છે, એકી સંખ્યા નથી લખેલી, બરોબર? 9 છે 9, 9 ને તમે 9 વડે ભાગી શકો, 9 એકા 9, 9 ને તમે 1 વડે ભાગી શકો, 1 નવા 9, 9 ને તમે 3 વડે પણ ભાગી શકો, 3 તેરી 9. તો 9 એ વિભાજ્ય સંખ્યા છે. એટલે અહીંયા કન્ફ્યુઝન થાય કે ભાઈ 3 5 7 એકી સંખ્યા લખેલી છે, પણ અહીંયા જુઓ 9 નથી લખેલા, એનો મતલબ આ એકી સંખ્યા નથી, આ શું લખેલું છે? અવિભાજ્ય સંખ્યા લખેલી છે. અવિભાજ્ય સંખ્યામાં એક વસ્તુ યાદ રાખવા જેવી છે, આ 2. અવિભાજ્ય સંખ્યામાં 2 એક વસ્તુ યાદ રાખજો કે 2 છે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે. સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. એક વિશિષ્ટ સંખ્યામાં આવશે, એ અવિભાજ્યમાં નહીં આવે ને વિભાજ્યમાં નહીં આવે. સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને એક માત્ર બેકી સંખ્યા એવી છે કે જે અવિભાજ્ય છે, બરોબર? આ યાદ રાખજો. હવે વિભાજ્ય સંખ્યામાં જુઓ તો અહીંયા આપણે જુઓ તો તમને કન્ફ્યુઝન થાય ભાઈ બેકી સંખ્યા લખેલી છે કે 4 6 8, પણ જો વચ્ચે પાછા 9 આવી ગયા, એમ પછી અહીંયા 10 12 14, પછી પાછું અહીંયા શું આવે? 16 નું આવે, 14 પછી કઈ આવે? 15 પણ વિભાજ્ય સંખ્યા છે, પછી 16 પણ વિભાજ્ય સંખ્યા છે, 17 નહીં આવે, 18 આવશે, બરોબર? 19 નહીં આવે, 19 ઉપર આવશે, અવિભાજ્યમાં આવશે. તો આ રીતે વિભાજ્ય અને અવિભાજ્યમાં તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. હવે આપણે પ્રશ્નો જોઈએ એટલે તમને વધારે અંદાજો આવે. હવે જો અહીંયા તમને પ્રશ્ન આપેલો છે ભાઈ 3 5 7 11 અને એના પછીનું પદ મેળવો. તો જે બાળકોને ભાઈ આમાં ટપ્પો પડી ગયો હોય, જેને સમજાઈ ગયું હોય, એને આનો જવાબ આપી દેવાનો છે. જેને નથી સમજાણું એ હવે ધ્યાન રાખશે. જુઓ 3 5 7 11 13. હવે એક મારી ખાસ વાત એ યાદ રાખજો ભાઈ, કોઈ આમાં છે ને ઉતાવળ કરવાની નથી. શ્રેણીના પ્રશ્નો હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, ઉતાવળે જવાબ આપવાનો નથી. એક વખત પહેલા તમારે વિચારવાનું છે, પ્રશ્ન આખો વાંચવાનો છે, જોવાનું છે, પછી જવાબ આપવાનો છે, બરોબર? કારણ કે તમે અહીંથી જોવો કે ભાઈ 11 પછી 13, તો કે હવે સાહેબ આમાં આવે 15. શું કામ? તો કે એકી સંખ્યા છે, જુઓ 11 એકી સંખ્યા, એના પછી 13 એકી સંખ્યા, તો એના પછી 15 એકી સંખ્યા આવે. પણ મારા ભાઈ અહીંયા તમે જુઓ તો 3 એકી સંખ્યા છે 100%, 5 પણ એકી સંખ્યા, 7 પણ એકી સંખ્યા. પણ જો ક્રમશઃ એકી સંખ્યા લખી હોત તો અહીંયા એને 9 લખવા પડે કે ન લખવા પડે? બરોબર? 9 નથી લખેલા,
એનો મતલબ આ કઈ શ્રેણી છે? અવિભાજ્યની શ્રેણી છે. કારણ કે 3, 5, 7 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? સીધી 11. પછી તો કે 13. તો 13 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 14 નહીં આવે, 15 નહીં આવે, 16 નહીં આવે, પછી કઈ આવે? 17 આવે. એટલે અહીંયા આપણો જવાબ થાય 17, નહીં કે 15. બરોબર મારા વાલા? તો આટલું ધ્યાન રાખજો કે ભાઈ એકી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે, આ એક નોખું પાડવું. બરોબર? ચાલો એના પછી આપણે હજી એક જોઈએ. અહીંયા તમને આપેલું છે 4, પછી આપ્યું છે 6, પછી આપ્યું છે 8, પછી આપી ખાલી જગ્યા. તો હવે આમાં આપણે કઈ રીતે નક્કી કરીએ કે ભાઈ 4 આવડી જવાબ આપી દેજો. બરોબર? અહીંયા 4, એના પછી 6, એના પછી 8. તો કે ભાઈ આ તો બેકી સંખ્યા લખી. 4, 6, 8 પછી આવે કે 10. પછી પાછા ઓપ્શનમાં જોવે તો કે આમાં તો 10 છે જ નહીં ઓપ્શનમાં. તો પ્રશ્ન ખોટો હશે? પ્રશ્ન ખોટો ન હોય. બરોબર? કારણ કે આપણે થોડુંક બહારનું આગળનું વિચારવું પડે. હાવ બેકી સંખ્યા છે એવું જ વિચારવાનું નથી. અથવા તમે આ તફાવત આપો કે ભાઈ 4 + 2 6, 6 + 2 તો કે 8, તો કે 8 + 2 તો કે 10 થાય. તો કે આમાં 10 તો જવાબ છે જ નહીં ભાઈ, પ્રશ્ન ખોટો છે. તો એમ નહીં થાય. બરોબર? કારણ કે આપણે બધું વિચારવાનું હોય. આ કઈ સંખ્યા લખેલી છે? તમે બેકી સંખ્યા પ્રમાણે વિચારો છો તો જવાબ નથી આવતો. તો હવે વિભાજ્ય સંખ્યા પ્રમાણે વિચારો ભાઈ કે ભાઈ 4 એ વિભાજ્ય સંખ્યા, 4 પછી 6 વિભાજ્ય સંખ્યા, એના પછી કઈ આવે વિભાજ્ય? 8, અને 8 પછી ભાગી શકાય એવી કઈ સંખ્યા આવે? તો કે 9 આવે. 9 એકા 9, 1 9 9, 3 તેરી 9. બરોબર? તો અહીંયા જવાબ આવશે 9. કેટલો જવાબ આવશે? 9 જવાબ આવશે. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. આટલું ક્લિયર થઈ ગયું? ટપ્પો પડે છે? આટલી વસ્તુમાં ટપ્પો પડે છે? બીજું આપણે ભાઈ આ જે ટોપિક આધારિત ટેસ્ટ લેતા હોઈએ એ ટેસ્ટ આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા જ હોઈએ છીએ. જે બાળકો નથી જોડાણેલા એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. પણ એ ટેસ્ટની આપણે આન્સર કી તો આપીએ જ છીએ, પણ શું તમને બધા પ્રશ્નો આવડી જાય છે? જો અમુક પ્રશ્નો એવા હોય કે આ નથી આવડતા તો એ કહેજો પાછા. બરોબર? તો એના માટે આપણે અલગથી ગણાવીશું. બરોબર? ચાલો હવે જુઓ, હજી એક ટોપિક આપણે આમાં જોવાનો છે, પૂર્ણ વર્ગ સંખ્યા અને પૂર્ણ ઘન સંખ્યા. હવે આ શું છે તો તમે અહીંયા મારી વાત ખાલી ધ્યાનથી સાંભળો. વર્ગ કોને કહેવાય? વર્ગ કોને કહેવાય ભાઈ? તો કે 1 × 1 એની સંખ્યાનો 2 વખત ગુણાકાર. એ જ સંખ્યાનો 2 વખત ગુણાકાર. તો 1 2 × 2 4, 3 × 3 9, 4 × 4 16. તો આને શું કહેવાય? તો કે આ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. આટલું ક્લિયર? બીજી વાત રહી ઘન. તો ઘન કોને કહેવાય? તો કે એ જ સંખ્યાનો 3 વખત ગુણાકાર. કઈ રીતે? 1 × 1 × 1 તો 1, 2 × 2 × 2 તો 8, 3 × 3 × 3 કેટલા થાય? 27. 4 × 4 × 4 કેટલા થાય? 64. તો આનો મતલબ એવો થયો કે આ 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64. તો વર્ગ અને ઘન આ એક યાદ રાખવું પડશે. તમારે 1 થી 10 સુધીના વર્ગ અને ઘન તો પાકા કરેલા હોવા જોઈએ. શક્ય હોય તો 15 સુધીના પણ કરી શકાય. બરોબર? 1 થી 15 સુધીના વર્ગ અને ઘન પાકા કરી રાખવા. કારણ કે સીઈટીમાં આવો પ્રશ્ન પૂછાય પણ શકે. એવું નથી કે આ નોંધ પૂછાય. બરોબર? પૂછાય પણ શકે. આપણે તૈયારીમાં રહેવાનું. કારણ કે મેરિટ લિસ્ટમાં આવો તો કામનું છે. બરોબર? એટલે તૈયારી પૂરેપૂરી રાખવાની. હાલો હવે આપણે આના આધારિત પ્રશ્નો કેવા પૂછાય એની વાત કરી લઈએ. હવે જુઓ, અહીંયા તમને આપ્યું ભાઈ 4, પછી આપ્યું 9, પછી આપ્યું 16, પછી આપ્યું 25, પછી આપ્યું છે ખાલી જગ્યા. હવે આમાં તમે તફાવત મેળવવા જાઓ તો ભેગું ન થાય. બરોબર? તમે તફાવત મેળવો કે ભાઈ આમાં 5 ઉમેરેલા છે, બરોબર, 4 ઉમેરેલા, પછી 5 ઉમેરેલા છે, એ તમે ગણ્યા જ કરો.
તમે વર્ગ અને ઘન પાકા કરેલા હોય ભાઈ, તમે વર્ગ અને ઘન જો પાકા કરેલા હોય તો તમારે આ કાંઈ માથાકૂટ કરવાની જરૂર ન રહે. શું કામ? તો કે મને વર્ગ આવડે છે એટલે હું સીધો રકમ જોઉં એટલે હું વિચારું કે આ 4 છે એ 2 નો વર્ગ છે, 9 છે એ 3 નો વર્ગ છે, 16 છે તો એ 4 નો વર્ગ છે, 25 છે તો એ 5 નો વર્ગ છે. મને વર્ગ ને ઘન આવડતા હોય તો મને આ ટપવો પડે, બાકી મને આવો વિચાર ન્યા આવે નહીં. તો એ પાકા કરવા જરૂરી છે. તો 2 નો વર્ગ 4 છે, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. પણ અહીંયા શું આવશે ઈ કયો ને, બરોબર? તો કોનો વર્ગ અહીંયા લખવાનો? જેમ હાલતું હોય એમ, પેલા 2, 3, 4, 5, તો હવે આવે 6 અને લખવાનું શું? તો કે 6 નો વર્ગ. તો 6 નો વર્ગ કેટલો થાય? 6 નો વર્ગ થશે 36. તો અહીંયા આપણો જવાબ આવે 36. તો વર્ગ આધારિત આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે, સંભાવના પૂરેપૂરી છે. એના પછી હવે તમને અહીંયા આપ્યું 1, 8, 27 અને ખાલી જગ્યા. તો આમાં આપણે કઈ રીતે વિચારીએ ભાઈ? તફાવત તમે જોવો તો તફાવતમાં કઈ ભેગું થશે નહીં, બરોબર? પણ મેં કીધું એમ કે તમને ઘન આવડતા હોય તો અહીંયા લાઈટ થાય કે ભાઈ 1 નો ઘન તો 1 જ થાય, 2 નો ઘન 8 થાય, 3 નો ઘન 27 થાય. તો અહીંયા પૂર્ણ ઘન સંખ્યા લખેલી છે, આટલું તો મને મગજમાં ઉતર્યું કે ભાઈ આ 1 નો ઘન, આ 2 નો ઘન, આ 3 નો ઘન. તો હવે અહીંયા કોનો ઘન આવે? તો કે 1, 2, 3. તો હવે આવે 4 નો ઘન. કેટલાનો ઘન આવે? 4 નો ઘન. 4 નો ઘન કેટલો થાય? તો પછી ત્યારે પરીક્ષામાં પછી પાછું આમ ન કરવા બેહાય, પેલા કે 4 ગુણ્યા 4 કર્યું તો કે ઈ તો આવડતું, હાલો ચોકે 16, પછી કે 16 ગુણ્યા 4 કર્યું. આ બધું યાદ જ હોવું જોઈએ. 4 નો ઘન કેટલો થાય? તો કે 64 થાય. અહીંયા આપણો જવાબ આવે 64, બરોબર? પરીક્ષામાં આપણે રકમ વાંચવામાં ઉતાવળ નથી કરવાની, એની જગ્યાએ આવા ઘન, વર્ગ આ બધું પાકું કરેલું રાખવાનું, તો એટલો સમય આપણો બસે, બરોબર? અને ઈ બાને આપણે થોડાક પ્રશ્નો વ્યવસ્થિત વાંચી શકીએ, રાઈટ? ચાલો, તો હવે આ તો આપણે જોઈ લીધું. આ ટોપિક આધારિત ટેસ્ટ છે એ આપણા વોટ્સએપ ગ્રુપમાં થોડી વારમાં તમને મળી જશે, બરોબર? જે વિદ્યાર્થી વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણેલા તો એ ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં આપણે વિડીયો મૂકીએ, વિડીયો પૂરો થાય પછી આપણે તરત એની ટેસ્ટ લેતા હોઈએ છીએ, જેથી તમને કેટલું આવડ્યું કેટલું નથી આવડ્યું એ તમે જોઈ શકો, બરોબર? બીજું એક વિદ્યાર્થી મિત્રો કે જેટલા જોઈ રહ્યા છે તો તમારા મિત્રો હોય, તમારી સાથે જે અભ્યાસ કરતા હોય એમના સુધી તમારે એટલો એક મેસેજ પહોંચાડવાનો છે કે ભાઈ ધોરણ 5 CET ની પરીક્ષાની તૈયારી કરવી હોય તો નૂતન જ્ઞાન સેતુ ચેનલ પર ફ્રીમાં વિડીયો લેક્ચર અને ટેસ્ટ લેવામાં આવે છે. જો તમારે કોઈને પણ તૈયારી કરવી હોય તો તમે અહીંયા જોડાઈ શકો છો, બરોબર? આ વિડીયો તમે એને મોકલી શકો છો અથવા તો એને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી શકો છો. ફરી મળીશું. જે ટાઈમ ટેબલ આપણું છે એ ટાઈમ ટેબલ મુજબ હવે આના પછી જે લેક્ચર આવતો હશે એ લેક્ચર સાથે મળીશું, બરોબર? ટાઈમ ટેબલ પણ ભાઈ જેમને નથી મળ્યું તો વોટ્સએપ ગ્રુપમાંથી મળી જશે, બરોબર? ચાલો, તો આગળના લેક્ચર સાથે મળીશું. અહીંયા સુધી તમે બધાએ બેઠા સાંભળ્યો એના માટે ખૂબ ખૂબ આભાર, બરોબર? વિડીયોને લાઈક કરી દો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી જ્યારે પણ વિડીયો આવે તમારા સુધી માહિતી પહોંચી જાય. સારું, આભાર.